વખત આવશે જોજો, 20 વર્ષ પછી 2030 તમને છોકરાઓ પણ મંગળસૂત્ર પહેરેલા દેખાશે. અત્યારે પતિ ના માટે પત્ની મંગળસૂત્ર પહેરે છે, એવો વખત આવશે કે પત્નીઓ માટે પતિ પણ મંગળસૂત્ર પહેરતો થઈ જશે. ફેશન આવવાની વાર છે. ફેશન ના અંદર કોઈ લોજિક હોતા નથી. અરે ધર્મને પોતાની ફેશન બનાવો ને. આપણે કંઠી પહેરતા હોઈએ તો 10 ને પ્રેરણા આપો કે તું પણ કંઠી પહેર, એમાં તારું પણ હિત થશે, પણ એ આપણા અંદર જાગૃતિ નથી. આ ભગવદ ભાવની અગ્નિમાં સત્સંગનું ઘી રેડવાથી આ અગ્નિ પોતાના લેવલને મેન્ટેન કરી શકે છે. નહીં તો અગ્નિમાં જો ઘી ન પડે તો આ અગ્નિ ઓટોમેટિક બુઝી જાય છે. કોન્સ્ટન્ટ એમાં સત્સંગ અને સ્મરણનું ઘી પડવું જોઈએ તો અગ્નિ એના લેવલને મેન્ટેન કરી શકે. આ દુસ્સંગ એ પાણી છે, આ પાણીથી અગ્નિને બચાવવાનું છે. અગ્નિ ઉપર જો કોઈ તપેલો મૂકી દો ને તો કેટલું પણ પાણી એ તપેલામાં પડશે, એ પાણી અગ્નિ સુધી પહોંચી શકતું નથી, કારણ કે તપેલો એમાં વચ્ચે પાત્ર છે, એ વરાળ બનીને ઉડી જશે. ભગવાન ભાવરૂપી અગ્નિ ઉપર એવી સત્સંગની પાત્રતા સિદ્ધ કરવાની છે કે કેટલો પણ દુસ્સંગી વ્યક્તિ આપણા પાસે આવીને બેસે, એનો સંગ આપણને ન લાગે પણ આપણો સંગ એને લાગી જાય અને એ પણ સત્સંગી બની જાય. अरे हम जमाने से नहीं, जमाना हमसे है. આ ભાવના જ્યારે પ્રત્યેક યુવાન જાગૃત કરશે ને ત્યારે સદકર્મના અંદર પોતે જોડાઈ શકશે, સત્સંગના અંદર જોડાઈ શકશે. 10 જણા સિગરેટ પીએ છે પણ એક વ્યક્તિ જો સાચો સત્સંગી હશે તો એના અંદર તાકાત છે કે 10 સિગરેટ વાળાઓની સિગરેટને છોડાવી શકે છે. वो काबिलियत उसके अंदर है, पर वो पात्रता को सिद्ध करना है. આ પાત્રતા ક્યારે જાગૃત થશે? જ્યારે નિત્ય દિન પ્રતિદિન સત્સંગ થશે. છોકરાઓ સત્સંગમાં આવતા હોય, યુવાનો મંદિરે જતા હોય અને એના ગ્રુપ વાળા બધા પ્રવાહી હોય એટલે ટાંગડી ખેંચે, અરે આ તો ભગતડો 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 ભગતડો. બિચારાને શરમ આવે કે હવે આ બધા છોકરાઓ મારા ફ્રેન્ડ સર્કલ મને ભગતડો કે છે એટલે હવે મારે નથી જવું. એ ગભરાઈ જાય છે. धर्म का गौरव होना चाहिए. मैं सत्संगी हूं तो उसका गौरव होना चाहिए कि હું સાચા માર્ગ પર છું. સત્સંગ ક્યારે પણ ખોટા માર્ગ પર લઈ જતો નથી. એ હંમેશા કંઈક ને કંઈક સારું શીખવાડે છે, કંઈક પ્રાપ્ત થાય છે. આ ભગવદ ભાવરૂપી અગ્નિ પર પાત્રતા સિદ્ધ કરવાની છે. પણ ક્યારે થશે તો મહાप्रभुजी કહે છે स्मरणम भजनम चापी न त्याज्यम इति मे मति. इस परमात्मा के स्मरण को कभी भी त्यजना मत. પોતાના જીવનને એ રીતે પ્લાન કરો કે જીવનના ઢગલે ને પગલે પરમાત્માનું આપણને સ્મરણ થાય, જેથી આપણને યાદ આવે કે હું પરમાત્માનો છું. મેં પહેલા દિવસે પ્રવચનમાં કીધેલું કે આ કનેક્ટિવિટીને આપણે ભૂલી ગયા છે, પરમાત્માને આત્માની. એ કનેક્ટિવિટીને યાદ અપાવવા માટે કોન્સ્ટન્ટ સ્મરણ જોઈએ, કોન્સ્ટન્ટ જપ જોઈએ, કોન્સ્ટન્ટ રટન જોઈએ. परमात्मा के नाम के अंदर वो ताकत है, परमात्मा के नाम के अंदर वो पॉजिटिव वाइब्रेशंस हमें मिलते हैं जिससे हमारा मन वो स्थिर हो सकता है. શરીરનું પોષણ એ ભોજન છે, વાયુ છે, જલ છે, અગ્નિ છે. આ મનનું પોષણ એ મંત્ર છે, સત્સંગ છે, કથા છે. જેમ શરીરને રોજ સ્નાન કરાવવામાં આવે છે એમ મનને પણ રોજ સ્મરણ અને આ કથાના શ્રવણથી સ્નાન કરાવવાની આવશ્યકતા છે. કારણ કે મનુષ્ય શરીરના માધ્યમથી નથી ચાલતો, પોતાના મનના માધ્યમથી ચાલે છે. તમે કોઈને 2 લાફા મારો અને તમે કહો ભૂલ થઈ ગઈ, મારા હાથથી ભૂલ થઈ ગઈ. ભૂલ હાથથી થતી નથી, ભૂલ પગથી થતી નથી, ભૂલ એ મનથી થાય છે. કારણ કે મન જેવું કહે છે એવું જ માણસ एक्शन करे છે. ये मन हमारी शरीर रूपी गाड़ी का ड्राइवर है और इस ड्राइवर को योग्य पोषण देने की बहुत आवश्यकता है, नहीं तो गैर मार्गे आ गाड़ी ने लई जाए છે અને પછી ઠોકે છે. ઘણીવાર આ શરીર રૂપી ગાડીને આપણે ઘણીવાર એક્સિડન્ટ કરતા હોઈએ છે, આપણા મનના અંદર વિવેક નથી હોતું એટલા માટે. इसको पोषण की आवश्यकता है.
અને એ પોષણ છે નામસ્મરણનું, સત્સંગનું. ભક્તિ માર્ગાબ્જ માર્તંડ આ શ્રી મહાપ્રભુજીનું એક નામ છે. આવા શ્રી મહાપ્રભુજીના 108 નામોને શ્રી ગુસાઈજીએ સર્વોત્તમ સ્તોત્રના અંદર વર્ણિત કર્યા છે. આ નામોના અંદર એટલી તાકાત છે કે આ સર્વોત્તમ સ્તોત્રનો જો કોઈ વ્યક્તિ પાઠ કરે એમાંથી ચોક્કસ એના જીવનના અંદર અનેક પ્રકારની પરિवर्तनों એ અનુભવ કરી શકે છે. पर नाम के अंदर श्रद्धा होनी चाहिए, स्मरण के अंदर श्रद्धा होनी चाहिए. પહેલાના જમાનામાં મંત્ર શક્તિના આધાર પર વ્યક્તિ કેટલું બધું પામી શકતો હતો. મંત્રો પર શ્રદ્ધા હતી ને. આજે આ જમાનામાં મંત્રો પર શ્રદ્ધા નથી રહી. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ આ મંત્રમાં એટલી તાકાત છે. જો આ મંત્રનું યોગ્ય રીતે જો સ્મરણ કરવામાં આવે, વ્યક્તિના અનેક પ્રકારના આંતરિક વિકારો દૂર થાય છે. પર શ્રદ્ધા હોની चाहिए. મને એક છોકરાએ પૂછ્યું કે ભગવાનનું નામ વારંવાર બોલવાથી થાય શું? શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ એક વાર બોલી દીધું, વાત પૂરી. ભગવાનને મેં કીધું હે ભગવાન હું તારા શરણે છું. ભગવાને સાંભળી લીધું, વાત પૂરી ના. Why we have to chant God's name every now and then? We have to repeat the name. પાછો એક્ઝામ્પલ આપે. આજના છોકરાઓ બધા એટલા મહાપુરુષો હોય છે, પ્રશ્ન પણ એક્ઝામ્પલ થી પૂછે છે. મને કહે છે કે મને કોઈનાથી પ્રેમ હોય, મને કોઈનાથી પ્રેમ હોય અને હું પ્રેમ પત્ર લખું અને એમાં એક વાર હું લખું મને તારાથી પ્રેમ છે, આઈ લવ યુ, બે વાર લખું આઈ લવ યુ, ત્રીજી વાર લખું આઈ લવ યુ, પણ આખા પત્રમાં એના સિવાય બીજું કોઈ લખું જ નહીં. ઇટ ડઝન્ટ મેક એની સેન્સ. મેં એક વાર કહી દીધું હું તને પ્રેમ કરું છું, પેલી વાંચી લીધું, વાત પૂરી. વારંવાર એકને એક વાતનું રટન કર્યા કરું એનું શું લોજિક છે? ભગવાનનું નામ વારંવાર આપણે એકને એક વાત બોલીએ એનું શું લોજિક છે? ત્યારે મેં એને કહ્યું કે તારું વજન વધે તું ક્યાં જાય? મને કે મારું વજન વધે ને હું જીમમાં જાઉં. મેં કીધું જીમમાં જઈને તું શું કરે? મને કે હું એક્સરસાઇઝ કરું. મેં કીધું એક્સરસાઇઝમાં શું કરે? એકને એક એક્સરસાઇઝને વારંવાર કરું એટલે મારી ચરબી છે ને ઓગળે. મેં કીધું એક દિવસ જાય તો ચાલે? કે ના, મારે રોજ જવું પડે, કન્ટિન્યુઅસ જવું પડે, એવરી ડે રૂટીન થી જવું પડે, ત્યારે જ એને કંઈક વ્યવસ્થિત વર્કઆઉટ થાય. ત્યારે મેં એને કીધું કે શરીરના વજનને જો ઓછું કરવા માટે એકને એક એક્સરસાઇઝને વારંવાર રોજ કરવામાં આવે ત્યારે જ એને શરીરનું વજન ઓછું થાય. તો આપણા મનના અંદર તો કેટલું બધું વજન ભરાયેલું છે. એ મનના અંદરના વિકારોને કાઢવા માટે ભગવાનના એકને એક નામને વારંવાર એક્સરસાઇઝ રૂપે ચેન્ટ કરવા પડે, તબ મન કે દોષ વો નિકલતે. આમાં કેટલા બધા દોષો ભરાયેલા છે. તમે જન્મ્યા ત્યારથી આજ દિન સુધી તમારા મનના અંદર કેવલ તમારું અહંકાર ભરાયેલું છે, હું તત્વ ભરાયેલું છે. એને કાઢવા માટે હું ભગવાનનો છું એ વારંવાર એને હેમરિંગ કરીને કેવું પડે છે ને, તબ જાકે वो स्वभाव में आता है. કોઈ પણ વસ્તુ જ્યાં સુધી સ્વભાવના અંદર આવતી નથી ને ત્યાં સુધી તમે એનું પાલન કરતા નથી. कोई भी वस्तु तुम्हारे स्वभाव में आनी चाहिए. कृष्ण की शरणागति तुम्हारे स्वभाव में आनी चाहिए. એના માટે કોન્સ્ટન્ટ મંત્રનું ચેન્ટિંગ જોઈએ.